ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 5.50 ફૂટ દૂર છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। હાલ તાપી નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। 78,000 ક્યુસેક પાણી છોડાયું છે। કોઝવેની સપાટી 7.88 મીટર થઈ। કોઝવેમાંથી 1.10 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે, જેને કારણે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં ઉકાઈ ડેમની પરિસ્થિતિની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 339.50 ફૂટ ઉપર પહોંચી છે, જે ભયજનક સપાટીથી માત્ર 5.5 ફૂટ દૂર છે। હાલમાં જે રીતે પાણીની સપાટી સતત વધી રહી છે, ક્યાંક ને ક્યાંક તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં 78,000 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। બીજી તરફ જે રીતે 78,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે કોઝવે છે તે કોઝવે પણ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। હાલમાં કોઝવે 7.88 મીટર ઉપર પહોંચી ગયો છે। કોઝવેમાંથી સતત 1.10 લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ કલેક્ટર દ્વારા પણ જે માછીમારો છે તેમને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। હાલમાં પણ જે રીતે સતત તાપી નદીમાં જળસ્તર વધી રહ્યા છે, તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો 5.5 ફૂટ જેટલું જે અંતર છે તે જોવા મળી રહ્યું છે। આ જે અંતર છે તે મેન્ટેન કરવા માટે સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। બીજી તરફ જોવા જઈએ તો કલેક્ટર દ્વારા પણ તમામ જે ગતિવિધિઓ છે તેની પર બાદ નજર રાખવામાં આવી રહી છે। જે અધિકારીઓ છે તેમને અલગ અલગ જે જવાબદારીઓ છે તે સોંપવામાં આવી રહ્યો છે। ICCC કેન્દ્ર ખાતે પણ વિશિષ્ટ જે વોચ છે તે રાખવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ ખાસ કરીને તાપી નદીનું જળસ્તર વધારે ન વધે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।